Innocence cannot protect own self. Innocence always need security guard. જે નિર્દોષ છે, ભોળા છે, સહજ છે, સરળ છે, સીધા સાદા માણસ છે, બાળક જન્મ્યું હોય ને એવા. તો એને બધા જ બેવકૂફ બનાવશે, બધા જ છેતરશે, બધા જ એનો લાભ લઈ લેશે. એ કશું કરી નહીં શકે. કેમ? કશું કરવા માટે એને ખબર તો પડવી જોઈએ ને કે હું છેતરાઈ રહ્યો છું, લોકો મારો લાભ લઈ રહ્યા છે, હું મૂર્ખો બની રહ્યો છું. એને ખબર પડવી જોઈએ ને. એને ખબર જ નથી પડતી. એટલે એ બિચારો પોતાનું રક્ષણ કરી શકતો નથી. લુચ્ચાઈનો, ચાલાકીનો, સ્માર્ટનેસનો એ બિચારો ભોગ બની જાય છે. એનું ભોગ પણ, એની નિર્દોષતા એનું ગુનો છે. અને એને પોતાની નિર્દોષતાનું રક્ષણ કરતા આવડતું નથી. પણ મેં એક બહુ જ સુંદર વાક્ય જાણ્યું છે. નિર્દોષતાને ભોળ પણ છોડવાની હો ને. કેમ કે મેં સાંભળ્યું છે ભોળાનું ભગવાન હોય છે.